નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન ટ્યુશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 678 યુટ્યુબ ચેનલમાં આપનો મોટો ભાઈ હિરેન નસીત આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. જી આ વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે આ ફર્સ્ટ વિડીયોઝ, આ ફર્સ્ટ લેક્ચર જે તમારા માટે જવા જઈ રહ્યો છે. અને આજે ધોરણ 8 ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એક જબરદસ્ત નાનકડો સેશન લઈને આવ્યો છું, જે તમને ખૂબ જ કામ લાગશે. જે તમારી સ્કૂલની જે પરીક્ષાઓ હોય છે, યુનિટ ટેસ્ટ હોય છે, બરોબર, મંથલી ટેસ્ટ હોય છે, એની અંદર પણ કામ લાગશે. અને સાથે સાથે દીકરાઓ, તમારી જે 6 માસિક પરીક્ષા આવવાની છે એના માટે પણ કામ લાગે એવો વિડીયોઝ તમારા માટે લઈને આવ્યો છું. જ્યાં વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર આજે દીકરાઓ આપણે જોવા જઈએ તો પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું દીકરાઓ સ્વાધ્યાય હું તમારા માટે લઈને આવ્યો છું. જી આ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલો ધરાવતું હોય છે અને એની અંદરથી ઘણી વખત યુનિટ ટેસ્ટમાં, મંથલી ટેસ્ટમાં, 6 માસિક પરીક્ષાની અંદરથી સવાલો આવતા હોય છે. તો ચાલો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું સ્વાધ્યાય આજે આપણે સોલ્વ કરવાના છીએ. તો સર્વપ્રથમ દીકરાઓ, આપણે લોકો છે એ પહેલો સવાલ આપણી સમક્ષ આવે છે કે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો. એટલે કે ખાલી જગ્યા આપણને આપી છે, એમાં પણ પાછા શરૂઆતમાં આપણને ઓપ્શન આપી દીધા, જુઓ તમે. અને એના પછી 1 બાય 1 ખાલી જગ્યા આવશે, જેમાં પહેલી ખાલી જગ્યા દીકરાઓ, તમને જો જવાબ આવડતો હોય ને તો નીચે કોમેન્ટ બોક્સમાં અહીંયા એ લખ્યું છે તો એની બાજુમાં એનો જે જવાબ હોય ઉપરમાંથી જે આવતો એ પણ તમે લખજો. હું પણ તમને લોકોને કહેવાનો છું, એટલે ખાસ જવાબ લખજો. અને ભાઈ, જો તમે વિડીયો જોતા હોય, એક વખત વિડીયોને લાઇક બટન દબી દો ભાઈ, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે ધોરણ 6 વાળા, ધોરણ 7 વાળા, ધોરણ 8 વાળા જે મારા નાના નાના વિદ્યાર્થીઓ છે, એ દરેક વિદ્યાર્થીઓને A1 ક્વોલિટીનું શિક્ષણ તમને આપવાનું છે ફ્રી ઓફ કોસ્ટ આપણી આ ચેનલ ઉપર. એટલે ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે લાઇકનું બટન દીકરા આપ્યું છે, લાઇકનું બટન ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો દબી દેજો. અને તમને જો જવાબ આવડે છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ પણ તમારે કહેવાનો છે. ચાલો, પહેલો પ્રશ્ન એવો છે કે એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહેવાય. ભાઈ, શું કહેવાય? આપણને બધાને ખબર, જેને આવડતું કોમેન્ટ કરશે નીચે, ભાઈ શું કહેવાય, શું કહેવાય, શું કહેવાય. ચાલો ચાલો, હું તમારી રાહ જોઈ રહ્યો છું. ફટાફટ 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 કોમેન્ટ કરતો દીકરાઓ. યસ સર, અમને આવડે છે સર. શું કહેવાય? તો કે સર એને કહેવાય પાક. હા કે ના? તો શું આવશે આપણો દીકરાઓ? આ ઓપ્શન આવશે. ચાલો, હવે બી આવે છે કે પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલાનો પ્રથમ તબક્કો જમીનને ખાલી જગ્યા કરવાનો છે. તમારે કોઈ પાકને વાવવો છે તો પાકને વાવતા પહેલા આપણે પહેલું જમીનને શું કરવું પડે? યાદ કરો, યાદ કરો, યાદ કરો. જવાબ આવડતો હોય તો આમાંથી કોઈ પણ એક ઓપ્શન આપો ભાઈ. શું કરવો પડે ભાઈ? યસ, વેરી ગુડ. શું કરવું પડે સર? તૈયાર કરવો પડે. તો શું આવશે અહીંયા દીકરાઓ? તો કે તૈયાર. શું આવશે દીકરાઓ? તૈયાર કરવી પડે. જો પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલા પ્રથમ તબક્કો જમીનને તૈયાર કરવાનો હોય છે. ચાલો, ત્યાર પછી દીકરાઓ આવે છે સી, કે ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લગાડે છે. ભાઈ શું ભાઈ, ક્ષતિગ્રસ્ત બીજ છે એ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે. કેવા લાગશે ભાઈ? કેવા લાગશે? તરવા લાગશે? પાણી, પોષક તત્વો કે તૈયાર? તો ઓબ્વિયસ છે સર, આમાં આવશે તરવા. ઓલો જે પ્રયોગ હતો યાદ કરો કે જેમાં આપણે ક્ષતિગ્રસ્ત જે બીજ હતા, બરોબર, એક ક્ષતિગ્રસ્ત બીજને આપણે શું કરતા હતા? તો કે દીકરાઓ તરવા મળતા હતા, જે ઓલા ખાનાવાળા બીજ હતા, ખરાબ બીજ હતા. ચાલો, ત્યાર પછી આવશે ડી, કે પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે. ભાઈ ચાલો, પાક ઉગાડવા માટે જમીનમાંથી શું જોઈએ ભાઈ? તો કે પહેલું તો સર આપણે જોઈએ પોષક તત્વો. હા કે ના? હા કે ના? હા કે ના? યસ સર. શું જોઈએ? પોષક દ્રવ્યો. અને બીજું શું જોઈએ? તો કે જમીનમાંથી બીજું જોઈએ પાણી આવશ્યક છે. તો બંને આવી ગયા, પોષક દ્રવ્યો પણ આવી ગયા અને પાણી પણ આવી ગયા. તો આવી રીતે દીકરાઓ તમારો ABCD આ જે 4 ઓપ્શન છે એ ખાલી જગ્યા તમારી પૂરી થઈ છે. તમારે જો આનો સ્ક્રીનશોટ લેવો હોય અને તમને જો જવાબ આવડતો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ખાસ તમારો જવાબ લખવાની ટ્રાય કરજો. તો દીકરાઓ લઈ લો આનો સ્ક્રીનશોટ. તમારો એક સવાલ અહીંયા પૂરો થાય છે, ખાલી જગ્યા વાળો. આગળ વાત કરીએ દીકરાઓ, નેક્સ્ટ હવે આપણે વાત કરીએ તો બીજો સવાલ તમારો સ્વાધ્યાયનો એવો છે કે કોલમ A માંથી આપેલા શબ્દોને કોલમ B માં
આપેલા શબ્દો સાથે જોડો. અરે ભાઈ જોડકું જોડવાનું છે, આવું તો સર અમને મસ્ત રીતે આવડે. ભાઈ મજા આવે છે આ વિડીયોમાં? મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરો દીકરાઓ, ફટાફટ ફટાફટ ફટાફટ. આ વિડીયોને તમારા ધોરણ 8ના જે વિદ્યાર્થીઓ છે કે જેઓ સ્વાધ્યાય માટે આમ તેમ ફાફા મારતા હોય છે એમને શેર કરી દો, કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો થઈ શકે છે. એટલે દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આપણો આ વિડીયો શેર કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે વિડીયોને તમારા મિત્રો સુધી મોકલવાનું ભૂલતા નહીં હો મારા દીકરાઓ. આવી જ રીતે બધા વિડીયો આવવાના છે. ચાલો, અહીંયા તમને લોકોને શું આપ્યું છે તો કે દીકરાઓ કોલમ એ છે ને કોલમ બી છે. કોલમ એમાં તમને કીધું છે ખરીફ પાક. તો આમાં તમારે ગોતવાનું ખરીફ પાક કયો હોય ભાઈ? તો કે ખરીફ પાક એટલે સર ચોમાસામાં ઉગતો પાક. તો સાદું સિમ્પલ આ આવશે ક્યાં? તો કે અહીંયા. શું કામ? તો કે ડાંગર અને મકાઈ છે, ખરીફ પાક છે. ચાલો રવિ પાક, આમાંથી રવિ પાક કયું છે? તો કે રવિ પાક છે ઘઉં, ચણા અને વટાણા. તો એટલા માટે આમાં શું આવશે? તો કે ઘઉં, ચણા અને વટાણા. ચાલો રાસાયણિક ખાતરમાં શું આવશે ભાઈ? રાસાયણિક ખાતરમાં તો કે યુરિયા અને સુપર ફોસ્ફેટ. હા કે ને? હા સર, યુરિયા અને સુપર ફોસ્ફેટ એટલા માટે આમાં આવશે. ચાલો ત્યાર પછી છાણિયું ખાતર. તો કે સર છાણિયા ખાતરની વાત કરીએ તો એ આવે પ્રાણીમળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો. એટલા માટે શું આવશે અહીંયા? છાણિયું ખાતર. તો થઈ ગયા તમારા 4 ઓપ્શન પૂરા. તો જુઓ દીકરાઓ શું આવશે? પહેલામાં ઈ, બીજામાં ડી, બીજામાં ડી, ત્રીજામાં બી અને ચોથામાં સી. તો દીકરાઓ આવી રીતે છે એ તમારા જોડકા પણ ક્લિયર થઈ જાય છે. લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ અને આને વ્યવસ્થિત રીતે તમારી પાકી નોટની અંદર સારી રીતે લખી નાખજો, જેનાથી તમારા સ્કૂલના શિક્ષક તમને સારામાં સારા માર્ક્સ આપે. ચાલો ફટાફટ દીકરાઓ, તમને જો દીકરાઓ જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનું ટ્રાય કરજો, પ્રયત્ન કરજો ભાઈ. ચાલો આગળ વાત કરીએ તો હવે દીકરાઓ આવે છે ત્રીજો પ્રશ્ન. એમાં આપણને એવું કીધું છે કે નીચેના દરેકના બે ઉદાહરણ આપો. એટલે કે તમારે ખરીફ પાકના 2 ઉદાહરણ આપવાના છે અને રવિ પાકના 2 ઉદાહરણ આપવાના. ચાલો કેટલા વિદ્યાર્થીઓને આવડે છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો તો ભાઈ. ચાલો કેટલા વિદ્યાર્થીઓ જે પાઠ ભણી ગયા હોય એ પાઠ કેટલા વિદ્યાર્થીઓને આવે છે ભાઈ? ચાલો તો મને ખબર પડશે કે ખરીફ પાક અને રવિ પાક ઓલરેડી હમણાં જોડકામાં પણ આવ્યું હતું. એ તમને યાદ હોય ને તો એમાંથી પણ આ સવાલ બની જાય. ચાલો ફટાફટ દરેક વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરશે કે કેટલા વિદ્યાર્થીઓ છે એ આનો જવાબ આપી શકે છે, મારે જોવું છે. ચાલો ચાલો ફટાફટ પ્રયત્ન કરો, કોમેન્ટ બોક્સમાં લખવાની ટ્રાય કરો. ચાલો ફટાફટ આ વિડીયોને પોસ્ટ કરીને ફટાફટ ટ્રાય કરો. ચાલો વેરી ગુડ. હવે હું તમને લોકોને જણાવું કે ભાઈ ખરીફ પાકમાં કોણ આવશે? તો કે સર ડાંગર આવશે. ખરીફ પાકમાં કોણ આવશે? તો કે સર ડાંગર આવશે અને મકાઈ આવશે. ચાલો રવિ પાકમાં શું આવશે? સોરી વિદ્યાર્થી મિત્રો, રવિ પાકમાં શું આવશે? ઘઉં આવશે, ચણા આવશે, અથવા તો તમે વટાણા પણ લખી શકો છો. તો આટલું તમારે લખવાનું છે. તમારો ત્રીજો સવાલ કમ્પ્લીટ થઈ જાય. લઈ લો આનો સરસ મજાનો સ્ક્રીનશોટ. લઈ લીધો? ચાલો વેરી ગુડ, ખૂબ સરસ. હવે દીકરાઓ આપણે ચોથો સવાલ જોવાનો છે. આ ચોથો સવાલ થોડોક મોટો છે. શું છે દીકરાઓ? આ ચોથો સવાલ થોડોક મોટો છે. એમાં તમારે શું કરવાનું છે? તો કે નીચેના દરેક પર તમામ શબ્દોમાં એક ફકરો લખો. તમારા શબ્દોમાં એક ફકરો લખો, માફ કરજો. એમાં તમારે ભૂમિને તૈયાર કરવી એના માટે એક ફકરો લખવાનો છે. રોપણી કરવી એના માટે તમારે એક ફકરો લખવાનો છે. નિંદામણ કરવું એના માટે એક ફકરો લખવાનો છે. અને થ્રેસિંગ કરવું એના માટે તમારે એક ફકરો લખવાનો છે. તો 1 by 1 દરેક ફકરાઓ તમને જણાવીશ, તમારે લખવાના છે. તો પહેલો દીકરો આવે છે ભૂમિને તૈયાર કરવી. એના માટે તમારે આવું કે કેટલું લખવાનું થશે? શું લખવાનું થશે? તો કે પાક ઉછેરતા પહેલા ભૂમિને એટલે કે જમીનને તૈયાર કરવી તે ખેતીનું પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ કેવું છે? તો કે ચરણ છે ભાઈ. જમીનને તૈયાર કરવી એ સૌથી મહત્વપૂર્ણ ચરણ છે. બીજું તો કે માટીને ઉપર નીચે કરવી અને પોચી બનાવવી ખૂબ જ જરૂરી છે. માટીને શું કરવી પડે? ઉપર નીચે કરવી પડે, એને પોચી કરવી પડે, એ પણ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી જમીન પોચી કરવાથી પાકનું મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે અને માટીમાં સરળતાથી શ્વાસ લઈ શકે છે. જો શું કીધું કે જમીન પોચી હોય તો પાક જે આપણે વાવ્યો છે એના મૂળ શું થાય? ઊંડે સુધી જઈ શકે અને જેનાથી આપણી જે માટીમાં જે વનસ્પતિ ઉગાડી છે વનસ્પતિ શ્વાસ વ્યવસ્થિત લઈ શકે. આગળ વાત કરીએ. પોચી માટી જમીનમાં રહેલા અળસિયા અને ખેતરના મિત્ર અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં પણ મદદ કરે છે. પોચી જમીન ખાલી જમીન માટે, વનસ્પતિ માટે નહીં, પરંતુ દીકરાઓ જે અળસિયાઓ છે, જે ખેતરમાં ખેડૂતના જે મિત્રો છે એટલે કે સૂક્ષ્મજીવો છે જે વનસ્પતિને વૃદ્ધિ કરવા મદદ કરે છે, એના માટે પણ કામ લાગે છે. આગળ વાત કરીએ. ભૂમિને તૈયાર કરવા માટે ખેડૂતો શું કરે છે? હળ ચલાવે છે. ત્યાર પછી શું કરે છે? તો કે ખરપીઓ ચલાવે છે કે દાંતી, કે જેને આપણે કલ્ટિવેટર કહીએ છીએ, જેવા ઓજારોનો ઉપયોગ કરી અને જમીનને શું કરે છે? ખેડે છે. અને જમીન ખેડાય તો ભૂમિ શું થાય? તૈયાર થઈ જાય. તો આટલું તમે લખો એટલે તમારા માટે આ એક ફકરો પૂરો થઈ જાય.
તો લઈ લો આનો સ્ક્રીનશોટ અને આને તમે પરીક્ષાની અંદર લખી શકો છો. ચાલો આગળ વાત કરી દીકરાઓ. નેક્સ્ટ હવે આવે છે રોપણી, જેને આપણે બીજી ભાષામાં વાવણી પણ કહીએ છીએ. તો એના માટે એક ફકરો આપણે લખવાનો છે. તો અહીંયા મેં મુદ્દા વાઇઝ તમને ફકરો આપ્યો. જો શું કરવાનું છે આપણે, પહેલો મુદ્દો શું લખવાનો કે ભાઈ રોપણી અથવા તો વાવણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. સૌથી મહત્વનો તબક્કો કયો ભાઈ? રોપણી અને વાવણી. બરોબર. વાવણી કરતા પહેલા સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની શું કરવાની? પસંદગી કરવામાં આવે છે, અને જેથી સારો પાક શું થાય છે? મેળવી શકાય છે. આગળ વાત કરીએ. બીજને જમીનમાં યોગ્ય ઊંડાઈએ અને બે બીજ વચ્ચે ચોક્કસ અંતર રહે તે રીતે વાવવામાં આવે છે, જેથી છોડને પૂરતો સૂર્યપ્રકાશ, પોષક દ્રવ્યો અને પાણી મળી રહે. અને આ માટે પરંપરાગત ઓજાર જેમ કે ગરણી આકારનું અથવા તો આધુનિક વાવણી, બરોબર ને, એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આટલા મુદ્દા તમે લખો એટલે તમારું રોપણી વિશેનું કામ પણ શું થઈ જાય? પૂરું થઈ જાય. તો લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ દરેક વિદ્યાર્થીઓ, અને પછી આને તમે લખી લેજો તમારી પાકી બુકની અંદર. ચાલો ત્યાર પછી વાત કરીએ તો સી આવે છે નિંદામણ. તો નિંદામણમાં પણ એક ફકરો લખવાનો આપણે. તો કઈ રીતે લખીશું દીકરાઓ? તો આવી રીતે જુઓ કે ખેતરમાં મુખ્ય પાકની સાથે કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે, અને એને શું કહેવાય? તો કે નિંદણ કહેવાય. આપણને બધાને ખબર છે કે ખેતરમાં આપણે જે પાક વાવ્યો હોય એ મુખ્ય પાક સાથે શું થાય? તો કે ઘણા બધા બિનજરૂરી ઉગી નીકળે. એ દીકરાઓ દૂર કરવા પડે. આ નિંદણને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? નિંદણ કહેવાય. બરોબર ને? આને દૂર કરવી પડે. તમે દૂર ન કરો તો પાકને નુકસાન થાય. તો એટલા માટે આને નિંદામણ કહેવામાં આવે છે. નિંદામણ કરવું અત્યંત આવશ્યક છે. નિંદામણ કરવું કેવું છે? અત્યંત જરૂરી છે, અત્યંત આવશ્યક છે. કારણ કે નિંદણ જમીનમાંથી શું કરે છે? પાણી, પોષક દ્રવ્યો, જગ્યા અને પ્રકાશમાં ભાગ પડવીને મુખ્ય પાકની વૃદ્ધિને શું કરે છે? તો કે નુકસાન પહોંચાડે. ભાઈ નુકસાન પહોંચાડવાનું કામ કરે છે ભાઈ નિંદણ. બરોબર. અને નિંદણ દૂર કરવા માટે ખેડૂતો હાથથી, ખુરપીથી જેવા સાધનોથી અથવા તો નિંદણનાશક રસાયણો જેમ કે 2D3, 2,4-D જેવા છંટકાવ કરવાથી તેનો નાશ થઈ જાય છે. બરોબર. તો એ હાથથી પણ ઘણી વખત નિંદણને દૂર કરી નાખે. ખુરપીનો ઉપયોગ પણ કરે છે, અને ઘણી બધી વખત છે એ નિંદણનાશક રસાયણ કેમિકલ્સ છે એનો પણ છંટકાવ કરે છે, જેનાથી શું થાય છે? તો કે નિંદામણ દૂર થાય છે. આ તમારું સી કમ્પ્લીટ થાય છે. હવે આવે દીકરાઓ ડી, જેને કહેવામાં આવે છે થ્રેસિંગ. આ થ્રેસિંગ શું છે સર? તો જો જ્યારે પાક પૂર્ણ રીતે શું થઈ જાય? પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી એટલે કે લણણી કરવામાં આવે. આપણને બધાને ખબર છે કે પાક જ્યારે ખૂબ જ મોટો થઈ જાય પછી લણણી કરવી પડે ભાઈ. બરોબર. અને કાપવામાં આવેલા પાકમાંથી બીજ કે દાણાઓને ભૂસામાંથી એટલે કે ડુંડામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? થ્રેસિંગ કહેવાય. ભાઈ જે પાક છે એના જે ડુંડા છે, જેમ કે ઘઉં હોય તો ઘઉંનો ડુંડો હોય, બરોબર ને, ઉપર તમે જોયું, એ ડુંડામાંથી ઘઉંને અલગ કરવા છે. તો આ જે અલગ કરવાની જે પ્રક્રિયા છે શું કહેવાય? થ્રેસિંગ કહેવાય. આ કાર્ય કરવા માટે શું? તો કે દીકરાઓ થ્રેસર અથવા તો કમ્બાઈન, બરોબર, મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. અને નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપણવા જેવી ક્રિયા દ્વારા શું કરે છે? તો કે અલગ કરે છે. આટલું લખી નાખો એટલે તમારો આ ડી પણ શું થઈ જાય? પૂરો થઈ જાય. આ એક જ સવાલો એવા છે, આ 4 સવાલો એવા છે જે મોટા મોટા છે, જે લખવામાં તમારે થોડીક વાર લાગે એમ છે. બાકી તમારે કોઈ ટેન્શન લેવાનું, બાકી બધું નાનું નાનું જ છે. ચાલો હવે દીકરાઓ આપણે આ જોવાનું છે 5મો સવાલ, કે સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. તમારે સમજાવવાનું છે કે ભાઈ કૃત્રિમ ખાતર કુદરતી ખાતર કરતા કઈ રીતે અલગ છે. તો જો શું છે? તો કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો મુખ્ય તફાવત નીચે મુજબ છે. પહેલું તો આપણે જોઈએ તો કે ઉત્પાદન. તો ભાઈ કૃત્રિમ ખાતર છે એ અકાર્બનિક ક્ષાર છે, અને તેનું નિર્માણ ક્યાં થાય છે? તો કે કારખાનામાં થાય. કારખાનાની અંદર ભાઈ નિર્માણ થાય. અકાર્બનિક ક્ષાર છે. જ્યારે કુદરતી ખાતર પ્રાકૃતિક પદાર્થ છે. તે છાણ છે, માનવના નકામા પદાર્થો છે, વનસ્પતિના અવશેષો છે, બરોબર ને, એ વિઘટનથી ખેતરમાં તૈયાર થાય છે. સેન્દ્રિય ખાતરની વાત કરીએ તો કૃત્રિમ ખાતરથી જમીનને કોઈ સેન્દ્રિય પદાર્થો એટલે કે હુમસ પ્રાપ્ત થતા નથી. જ્યારે કુદરતી ખાતરની આપણે શું કરીએ તો કે જમીનને ભરપૂર માત્રામાં છે એ સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે, અને જમીનના બંધારણમાં શું થાય છે? તો કે સુધારો આપણને જોવા મળે છે. તો આ તમારે લખવાનું થશે. બરોબર. હજી પણ છે આની અંદર, હજી પણ છે. બરોબર. પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. હજી પણ તમારે લખવાનો લાંબો સવાલ છે, લખવામાં વાર લાગશે. હા ચાલો પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે વાત કરીએ તો પોષક દ્રવ્યોની માત્રા. તો કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો એટલે કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, એ ખૂબ જ કેવા હોય છે? તો કે વધારે માત્રામાં હોય છે. કેવા હોય છે?
વધારે માત્રામાં હોય છે અને કુદરતી ખાતરમાં આ જ પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે કેવા હોય છે? ઓછી હોય. કૃત્રિમમાં વધારે હોય બધા પોષક દ્રવ્યો, કુદરતીમાં ઓછા હોય. પર્યાવરણ અસરની જો આપણે વાત કરીએ તો દીકરાઓ, કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનમાં પ્રદૂષણ અને જલ પ્રદૂષણ થાય છે. જો તમે વધારે પડતો ઉપયોગ કરો કૃત્રિમ ખાતરનો તો જમીનમાં શું થાય? જલ પ્રદૂષણ જોવા મળે. જ્યારે કુદરતી ખાતર પર્યાવરણને નુકસાન કરતું નથી, જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખે છે. તો આ બધી વસ્તુ તમે લખો એટલે તમારું આ 5મો સવાલ પણ ક્લિયર થઈ જાય. ચાલો લઈ લો આનો સ્ક્રીનશોટ. હવે આપણે આગળ ચર્ચા કરીએ તો 6થો સવાલ આવે છે કે સિંચાઈ એટલે શું અને પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓને વર્ણન કરો. તો સાદું સિમ્પલ, સિંચાઈ કોને કહેવાય? તો કે સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહેવાય. તમે સમયાંતરે શું કરો? પાકને પાણી આપો એને સિંચાઈ કહેવાય. બરોબર. પાણી બચાવવાની મુખ્ય 2 પદ્ધતિઓ નીચે મુજબ છે. પહેલી છે ફુવારા પદ્ધતિ, આપણને બધાને ખબર છે. આ પદ્ધતિમાં શું હોય તો કે દીકરાઓ, ઉપયોગ અસમતલ ભૂમિમાં થાય છે. બરોબર ને, કે જે ભૂમિ કેવી સમતલ ના હોય એનામાં થતો હોય છે. આમાં શું થાય તો કે મુખ્ય પાઇપ સાથે છે કાટ ખૂણે શું હોય? બીજી નાની પાઇપો જોડાયેલી હોય અને એના છેડા ફરતે એક નોઝલ હોય. બરોબર, એ નોઝલ લગાડવામાં આવે અને ઉપર પંપ દ્વારા મુખ્ય પાઇપમાં શું થાય? પાણી દીકરાઓ પહોંચાડવામાં આવે અને ત્યાં તે નોઝલમાંથી બહાર નીકળી જાય અને પાક પર આવેલી જે છંટકાવ થાય અને વરસાદ પડતો હોય. આ પદ્ધતિ રેતાળ જમીન માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આ પ્રમાણે તમે લખી શકો છો. લઈ લો આનો સ્ક્રીનશોટ. હજી બાકી છે આ સવાલ, બરોબર ને. બીજી પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ. આમાં શું હોય તો કે આ પદ્ધતિમાં છોડમાં મૂળ પાસે પાણી ટીપે ટીપે પડે છે, તેથી આપણે એને ટપક સિંચાઈ પદ્ધતિ કહીએ છીએ. અને આ પદ્ધતિમાં પાણીને જરાય વ્યય થતો નથી. ફળ આપતી વનસ્પતિઓ, બગીચાઓ અને વૃક્ષો પાણી બચાવવા માટે સર્વોત્તમ પદ્ધતિ છે. અને જ્યાં પાણીની અછત હોય તેવા વિસ્તારોમાં પણ આ પદ્ધતિ એકદમ વરદાન છે. તો દીકરાઓ, તમે આ લખશો એટલે તમારો 6થો સવાલ પણ ક્લિયર થઈ જશે. લઈ લો આનો સ્ક્રીનશોટ, તમારા માટે ખૂબ જ કામનો છે. આ પ્રમાણે પરીક્ષામાં લખશો તો પણ તમને ફાયદો થશે. દીકરાઓ, મજા આવતી હોય તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી દીકરાઓ શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ આપણે વાત કરીએ તો 7મો સવાલ કે જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થાય? ચર્ચા કરો. ઘઉં તો રવિ પાક છે, પણ ખરીફમાં ઉગાડો શું થાય ભાઈ? તો યાદ રાખજો કે ઘઉં રવિ પાક છે, તેને શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે. ઘઉંના પાકને ઠંડુ હવામાન અને મર્યાદિત માત્રામાં પાણીની જરૂર હોય છે. જો ઘઉંને ખરીફ ઋતુ એટલે કે ચોમાસામાં ઉગાડવામાં આવે તો વરસાદને કારણે શું થઈ જાય? ખેતરમાં વધુ પડતું પાણી ભરાઈ જાય અને ઘઉંનો છોડ વધુ પડતા પાણીને સહન કરી શકતો નથી. પરિણામે તેના મૂળ સડી જવાની શક્યતા રહે છે. અને વળી ચોમાસું ભેજવાળું વાતાવરણ અને તાપમાન પણ ઘઉંના પાકને અનુકૂળ લાવતું નથી. આથી પાકનો વિકાસ બરાબર થતો નથી અને પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ જાય છે. તો આવા મુદ્દાઓ સહેલા તમારે લખવાના છે. તો 7મા જવાબનો પ્રશ્ન પણ તમને અહીંયા મળી ગયો છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ 8મો સવાલ. 8મો સવાલ એવો છે કે ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસરો જણાશે? સમજાવો. ખેતરમાં તમે ખાલી પાક વાવો તો જમીનમાં કઈ કઈ અસર થાય? તો જો શું લખ્યું છે, ખેતરમાં સતત પાક ઉગાડવાથી જમીન પર નીચે મુજબના નકારાત્મક અસરો થાય. નકારાત્મક અસરોનો મતલબ નકામી અસરો થાય. પેલું તો કે જમીનમાં રહેલા આવશ્યક પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ વગેરે અને ખનિજ દ્રવ્યો વપરાય જાય, જેનાથી જમીનમાં પોષક દ્રવ્યોની ભારે અછત ઊભી થાય છે. અને સતત ખેતી કરવાથી શું થાય તો કે જમીનને આરામ મળતો નથી. પરિણામે જમીનની ફળદ્રુપતા ક્રમશઃ ઘટતી જાય છે. ફળદ્રુપતા ઘટવાને કારણે ભવિષ્યમાં લેવામાં આવતા પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી જાય છે. આથી જમીનમાં પોષક દ્રવ્યોનું સ્તર જાળવી રાખવા ખેડૂતોએ પાકની ફેરબદલી કરવી જોઈએ અથવા તો જમીનમાં કુદરતી કે કૃત્રિમ ખાતર ઉમેરવા જોઈએ. આટલું તમે લખો એટલે તમારું કામ થઈ જાય. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો દીકરાઓ. આગળ વાત કરીએ 9મો સવાલ કે નિંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? તો સાદું સિમ્પલ. નિંદણ કોને કહેવાય તો કે ખેતરમાં મુખ્ય પાકની સાથે કુદરતી રીતે ઉગી નીકળતી કેટલીક બિનજરૂરી અને અનૈચ્છિક વસ્તુને શું કહેવાય તો કે નિંદણ કહેવાય. હવે એનું નિયંત્રણ તો કે નિંદણને દૂર કરવાની પદ્ધતિને નિંદામણ કહેવાય. અને નિંદણ નિયંત્રણ કરવા માટે નીચેની પદ્ધતિઓ વપરાય. એ કઈ પદ્ધતિ છે જો તો આ, જેમ કે હાથ વડે. તો કે નિંદણને મૂળ સોતું જાતે જ હાથ વડે ખેંચીને ઉપાડીને દૂર કરી શકાય. ઓજારો દ્વારા
ખુરપી અથવા તો દાંતી જેવા સાધનોની મદદથી પણ વાવણી પહેલા કે પાક ઉગાડ્યા પહેલા નીંદણને કાપીને દૂર કરવામાં આવે છે. વાવણી પહેલા ખેડ કરવાથી નીંદણ સુકાઈને જમીનમાં બળી જાય છે અને નિંદામણ નાશક પદાર્થો જેમ કે ખેતરમાં 2D 2,4-D જેવા નીંદણનાશક રસાયણોનો પણ છંટકાવ કરી અને નીંદણનો નાશ કરી શકાય છે. અને આ રસાયણો માત્ર નીંદણનો નાશ કરે છે અને મુખ્ય પાકને નુકસાન પહોંચાડતું અટકાવે છે. તો આ પ્રમાણે તમે લખશો બંને સવાલો. પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, બરોબર, અને પછી આનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમે આ પરીક્ષામાં લખી નાખો એટલે તમારું કામ થઈ જાય. હવે આવે છે દીકરાઓ 10મો સવાલ. બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. એમાં શું છે, નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવી જેથી શેરડીના ઉત્પાદન માટેનું ક્રમદર્શી રેખાચિત્ર તૈયાર કરો. તમને આડાવડા બોક્સ આપ્યા છે, આને તમારે લાઈનબદ્ધ ગોઠવવાના છે. જેમ કે આમાં પેલું છે તો કે પાકને ખાંડના ખેતરમાં મોકલવો, સિંચાઈ, પછી લણણી, પછી રોપણી, પછી જમીન તૈયાર કરવી, પછી ખેતરને ખેડવું અને પછી દીકરાઓ ખેતર આપવું. તો દીકરાઓ આને ક્રમબદ્ધ રીતે ગોતવાના છે. તો કઈ રીતે ગોઠવીશું? જો આ રીતે. સર્વપ્રથમ પહેલું આપણે શું કરવું પડે ભાઈ? તો કે સર્વપ્રથમ દીકરાઓ પહેલું આપણે કરવું પડે જમીનને તૈયાર, એટલે 5મો ક્રમ પહેલા આવશે. પછી શું કરવું પડે? ખેતરને ખેડવું. પછી શું કરવું પડે? તો કે રોપણી. પછી શું કરવું પડે? તો કે ખાતર આપવું. પછી શું કરવું પડે? તો કે દીકરાઓ સિંચાઈ કરવી. પછી શું કરવું પડે? તો કે લણણી કરવી પડે. પછી શું કરવું પડે? તો કે પાકને ખાંડના ખેતરમાં લાવવો પડે. એટલે પહેલું કયું બોક્સ આવશે? 5, પછી 6, પછી 4, પછી 7, પછી 2, પછી 3 અને પછી 1. તો આ પ્રમાણે 5, 6, 4, 5, 6, 4, 7, 2, 3, 1. રેડી? આ પ્રમાણે તમારે લખવાનું થશે. ચાલો લઈ લો સ્ક્રીનશોટ આનો. આગળ વાત કરી દીકરાઓ, નેક્સ્ટ તો છેલ્લો સવાલ છે આપણે સ્વાધ્યાયનો કે નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો. તમને અંગ્રેજી નામ આપ્યા છે, એમાં ઊભી ચાવી તમને આપી છે. સોરી, ઊભી ચાવી એટલે આ 1, આ 2 અને આ 5. એમાં પહેલી ઊભી ચાવી આપી છે તો કે પાકને પાણી આપવું. તો પાકને પાણી આપવાને શું કહેવાય દીકરાઓ? તો કે તમને ખબર હોવી જોઈએ. તો એના માટે દીકરાઓ અહીંયા વહી આવું. તો કે પાકને પાણી આપવાને કહેવાય ઇરિગેશન. તો તમારે આવું જે તમને કોષ્ટક આપ્યું છે, આ કોષ્ટકમાં તમારે સ્પેલિંગ લખવાનું. અહીંયા લખશો આઈ, અહીંયા લખશો આર, અહીંયા લખશો આર, અહીંયા લખશો આઈ, અહીંયા લખશો જી, અહીંયા લખશો એ, અહીંયા લખશો ટી, અહીંયા લખશો આઈ, અહીંયા લખશો ઓ અને અહીંયા લખશો ઓન. ચાલો ત્યાર પછી પાકના દાણાઓને લાંબા સમય સુધી યોગ્ય સ્થિતિમાં રાખવા, એને શું કહેવાય? સ્ટોરેજ કહેવાય. તો બીજું ક્યાં છે? અહીંયા છે. તો સ્ટોરેજનો સ્પેલિંગ લખો. અહીંયા આવશે એસ, અહીંયા આવશે ટી, અહીંયા આવશે ઓ, આર, એ, જી, ઈ. ચાલો ત્યાર પછી 5મામાં શું આવશે? ક્રોપ. તો એ લખી નાખો CROP. આ ઊભી ચાવી પૂરી, વાડી ચાવી. ચાલો જમીન જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે શું કહેવાય? હાર્વેસ્ટિંગ કહેવાય, બરોબર, હાર્વેસ્ટર કહેવાય. તો એમાં ત્રીજો નંબર અહીંયા છે. ત્યાં શું આવશે? તો કે H, પછી A, R તો આવી ગયો, પછી V, પછી E, પછી S આવી ગયો, T આવી ગયો અને E અને R. પછી ચોથામાં શું આવશે? G, R એ તો છે અને M ગ્રામ, બરોબર. પછી ભૂસામાંથી દાણો અલગ કરવા છૂટા પડવાનું કહેવાય ઉપણવું. તો અહીંયા હું છે વિન્ડિંગ. છઠ્ઠામાં WIN એક છે, બીજો N લખવાનો, O છે, પછી WING. તો આ પ્રમાણે તમારી ઊભી ચાવી અને આડી ચાવી પણ તૈયાર થઈ જાય છે. તો દીકરાઓ અહીંયા તમારું આખું સ્વાધ્યાય ચેપ્ટર 1નું મેં સરસ રીતે પૂર્ણ કરી દીધું છે. હું આશા રાખું છું કે તમને આ સ્વાધ્યાયમાં ખૂબ જ મજા આવી છે, ખૂબ જ ખબર પડી હશે. તો દીકરાઓ આવી જ રીતે આપણા વિડીયો જોતા રહેજો અને સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા નવા જ વિડીયોમાં. ત્યાં સુધી આપશો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આવજો.